સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા માટે ઝઝુમનાર કર્મવીર, જ્ઞાની પુરુષ, ક્રાંતિ શૌર્ય, ભારતના ભાગ્ય વિધાતા, મહિલાઓના મુક્તિદાતા એવા ભારત રત્ન એવા ડોક્ટર બી.આર. આંબેડકરના ચરણોમાં મારા કોટી કોટી વંદન. સાથે ઉપસ્થિત આચાર્યશ્રી, શિક્ષક, વડીલો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, સોલંકી મોનિકાના નમસ્કાર. Today I will going to tell about Dr. B.R. આંબેડકર. બાબા સાહેબનો જન્મ 14મી એપ્રિલ 1891 ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં માતા ભીમાબાઈ અને પિતા રામજી સકપાલને ત્યાં 14મા સંતાન તરીકે થયો હતો. તેમનો જન્મ મહાર જાતિમાં થયો હતો. તે સમયની સમાજ રચના મુજબ તેમને અછૂત ગણવામાં આવતા હતા. આવી ઊંચ નીચ અને ભેદભાવ ભરેલી સમાજ રચનાને કારણે બાળપણથી જ તેમને ઘણા બધા અત્યાચારો સહન કરવા પડ્યા હતા. શિક્ષક વર્ગખંડમાં બેસવા ન દે, વર્ગખંડના કાળા પાટિયા પાસે જવાય નહીં, માટલામાંથી પાણી પીવાય નહીં. પરંતુ કહેવાય છે ને કે કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો, કે કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો. અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. આ પંક્તિઓ ચરિતાર્થ કરતી હોય કે જેના વર્ગખંડમાં પણ બેસવા ન દેતા તે આગળ જતા નવ ભાષાના જાણકાર અને વિશ્વમાં સૌથી વધુ અભ્યાસ કરનારા, કે જેમની પાસે 32 જેટલી તો ખાલી ડિગ્રીઓ જ છે અને એમાંની સર્વશ્રેષ્ઠ ગણાતી એવી 5 ડિગ્રીઓ તો ખાલી પીએચડી ની જ છે. વિદેશમાં જઈને અર્થશાસ્ત્રમાં પીએચડી કરનારા તે ભારતના પ્રથમ વ્યક્તિ હોવાનું અદ્ભુત ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના પણ તેમના મહાનિબંધ થકી જ કરવામાં આવી છે. ટુડે ડોક્ટર બી.આર. આંબેડકર रिगार्डेड एज द सिंबल ऑफ नॉलेज. मैं भीम की तारीफ कैसे करूं, मेरे शब्दों में उतना जोर नहीं. मैं भीम की तारीफ कैसे करूं, मेरे शब्दों में उतना जोर नहीं. सारी दुनिया में जाकर देख लो, मेरे भीम के जैसा कोई और नहीं. सारी दुनिया में जाकर देख लो, मेरे भीम के जैसा कोई और नहीं. ઈસવીસન 1930માં બાબા સાહેબના પુત્ર રાજરત્નનું અચાનક મૃત્યુ થયું. તે દિવસે બાબા સાહેબના પ્રથમ ગોળમેજી પરિષદ માટે લંડન જવાનું હતું. તેઓ લંડન જવા માટે નીકળ્યા ત્યારે તેમના મોટા ભાઈએ કહ્યું કે ભીમ, તું ક્યાં જાય છે? તારી સૌથી વધુ જરૂરિયાત તો અહીંયા છે. ત્યારે બાબા સાહેબે સ્વસ્થ થઈને ખાલી એટલું જ કહ્યું કે હું મારા એક પુત્ર પાછળ મારા સમાજના કરોડો પુત્રોની કુરબાની ન આપી શકું. ત્રણ ગોળમેજી પરિષદમાં બાબા સાહેબે હાજરી આપી અને દલિતો અને સ્ત્રીઓની સ્થિતિ અંગે સૌને વાકેફ કર્યા. તેઓ કહેતા કે શિક્ષા વો શેરની કા દૂધ હે જો જીતના પીએગા વો ઉતના દહાડેગા. અને આ સિંહની દહાડ ત્રણ ગોળમેજી પરિષદમાં દલિતોના અવાજનો પડઘો બની ગુંજી ઉઠી કે કદમ એસા ચલો કે નિશાન બન जाए, कि कदम ऐसा चलो कि निशान बन जाए, काम ऐसा करो कि पहचान बन जाए, काम ऐसा करो कि पहचान बन जाए. यहाँ जिंदगी तो सभी जी लेते हैं साहब, यहाँ जिंदगी तो सभी जी लेते हैं साहब, मगर जिंदगी ऐसी जियो कि एक मिसाल बन जाए, मगर जिंदगी ऐसी जियो कि एक मिसाल बन जाए. બાબા સાહેબે હિન્દુ કોટને થકી તમામ મહિલાઓને સમાન અધિકારો અપાયા. શિક્ષણ મેળવવાનો અધિકાર, આંતરજ્ઞાતિ લગ્નનો અધિકાર, બાળકને દત્તક લેવાનો અધિકાર, છૂટાછેડાઓ મેળવવાનો અધિકાર, નોકરીમાં અનામતનો અધિકાર, મત આપવાનો અધિકાર. આ તો ઘણા બધા અધિકારો છે જે બાબા સાહેબે સ્ત્રીઓને અપાવ્યા છે. ઘરની 4 દિવાલોમાંથી બહાર નીકળીને પોતાનું સામર્થ્ય સાબિત કરવાની તક પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ અપાય છે. બાકી મનુવાદીઓ તો એવું જ માનતા કે ઢોલ, ગવાર, પશુ, શૂદ્ર ઓર નારી સદા ટાંડન કે અધિકારી. સ્ત્રીઓ અને દલિતોને જાનવર સાથે સરખાવનારી આ મનુવાદીઓની મનુસ્મૃતિને બાબા સાહેબે જાહેરમાં સળગાવી પોતાની પ્રચંડ ઈચ્છા શક્તિ અને હિમાલય જેવા અડગ મનની પ્રતિથી દુનિયા આખીને દેખાડી દીધી. આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે તેમની પ્રખર બુદ્ધિમત્તા અને હિમાલય જેવા અડગ કાયદાશાસ્ત્રને કારણે આપણે બંધારણ ઘડવાની જવાબદારી તેમને સોંપવામાં આવી. ના અભિષેક હો ના સંસ્કાર હો, ના અભિષેક હો ના સંસ્કાર હો, શિહસ્ય ક્રિયતે મૃગે હો. ના અભિષેક હો ના સંસ્કાર હો, શિહસ્ય ક્રિયતે મૃગે હો, વિક્રમાચાર્ય તે રાજ્ય સ્વયં મે મૃગેત હો. એટલે જંગલમાં સિંહનો ક્યારે રાજ્યાભિષેક કે રાજ્ય સંસ્કાર કરવામાં આવતો નથી, પરંતુ તે પોતાના પરાક્રમોથી જ જંગલનો રાજા બને છે. આમ બાબા સાહેબે બંધારણ સમિતિના પ્રમુખનું પદ પ્રાપ્ત કર્યું અને પોતાના બંધારણ ઘડ્યા અને આપણા ભારત દેશનું નિર્માણ કર્યું. તે ખરા અર્થમાં રાજા કહેવાય છે. પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસની સતત અને સખત મહેનતથી વિશ્વમાં અજોડ કહી શકાય એવા આપણા ભારત દેશનું બંધારણ ઘડ્યું અને લાખો સ્ત્રીઓ અને કરોડો ભારતીયોનું ભાગ્ય બદલી નાખ્યું. તારે એવું કહેવાનું મન થાય કે રુતબા મેરે સર કો તેરે સંવિધાન से मिला है, कि रुतबा मेरे सर को तेरे संविधान से मिला है, ये पहचान भी मुझे तेरे संविधान से मिली है.
ये पहचान भी मुझे तेरे संविधान से मिली है। औरों को जो मिला वो मुकद्दर से मिला होगा, औरों को जो मिला वो मुकद्दर से मिला होगा। मुझे तो मुकद्दर भी तेरे संविधान से मिला है, मुझे तो मुकद्दर भी तेरे संविधान से मिला है। બાબા સાહેબ એવા ધર્મમાં માનતા જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા શીખવે. તેથી બાબા સાહેબે 5 લાખથી પણ વધુ દલિતો સાથે નાગપુરની દીક્ષા ભૂમિ પર બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. જીવન લાંબુ નહીં પણ મહાન હોવું જોઈએ એવું કહેનારા બાબા સાહેબે 6 ડિસેમ્બર 1956ના રોજ પોતાની મહાન જીવન લીલા સંકેલી દીધી. તેઓએ આપણા કવા પાછળ પોતાની તમામ સુખ સુવિધાઓ છોડી અને પોતાનું આખું જીવન ન્યોછાવર કરી દીધું. તેઓના છેલ્લા શબ્દ હતા कि मैं बहुत ही बड़ी मुश्किल से इस कार्य को यहाँ तक लाया हूँ। यदि मेरे लोग, मेरे समाज के लोग इसे आगे न बढ़ा सके तो इसे पीछे भी मत ले जाना. હવે હું અંતમાં આટલું કહી મારી વાત અહીં પૂરી કરીશ કે सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं था, कि सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं था. मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. यदि मेरा सीने में नहीं तो तेरा सीने में ही सही, यदि मेरा सीने में नहीं तो तेरे सीने में ही सही. देश भावना की आग तो जलती रहनी चाहिए, देश भावना की आग तो जलती ही रहनी चाहिए. आप ये मेरी बात हमेशा याद रखना कि वी आर बिकॉज ही वॉज. थैंक यू. जय हिंद, जय भारत.